હલો મિત્રો, સ્વાગત છે આપણું ગુગા સિકોતર ફાર્મ દેલવાડા. આજે આપણે કાલની વિડીયોના અંદર ક્રોસ બ્રીડ વિશે થોડી માહિતી આપી હતી, તો આજે આપણે પ્યોર બ્રીડ વિશે માહિતી આપીશું. આ છે આપણે પ્યોર બ્રીડ HF હોસ્ટિજીસ વિદેશી ગાય આપણે. ને હાલ વસ્તી આના ઉપર જ વધારે ધ્યાન આપે છે. આ ભેંસ ઉપર ઓછું છે, હજી ભેંસનું માર્કેટ છે, પણ દેશી ગાયનું ઓછું થઈ ગયું છે. ને દેશી ગાયનું માર્કેટ બધું HF ગાય લઈ લીધું છે, કારણ કે દૂધમાં સૌથી સારામાં સારું આમાં રહેશે. તમારે વસૂકવાની ચિંતા જ નહીં. HF ગાય એટલી વસૂકવાની ચિંતા નહીં. તમે ધારો ત્યારે જ વસૂક છે. દૂધ તમને સરેરાશ તમે ધારો ને તો વિહાવાના આગલા દિવસ સુધી દૂધ લઈ શકો છો. કારણ કે આજે સવારે દોઈને સાંજે વિહાઈ જાય તો પણ આને ફરક પડશે ને. હા, દૂધમાં થોડો ઘણો તો મોસ્ટ ઓફ ફરક પડશે જ, પણ દૂધ આપશે. એવું નહીં કે વિયાણી તમે વિયાઈ કરાવી 5મો મહિનો થયો, 6મો મહિનો, 7મો મહિનો થયો કે 8મો મહિનો થયો વહુકી ગઈ, એ વસ્તુ આના અંદર નથી. એ આ બ્રીડના અંદર નથી, ક્યાંક જ જોવા મળશે. પ્લસ આમની પાસેથી તમે દેશી ગાય આપણી કે ભેંસ તેમના કરતાં વધુ બચ્ચા લઈ શકશો. વર્ષે એક બચ્ચું લઈ શકશો. ને આમની વાછરડી પણ 2 વર્ષની અંદર તમે ધારો તો 18 માસ આસપાસ પણ વિવરાઈ શકો છો. સમથિંગ કે 10 મહિના આસપાસ એનું સ્ટ્રક્ચર એવું થઈ શકે છે કે તમે EI કરાવી શકો અથવા નેચરલ પણ કરાવી શકો છો, આખલે પણ લઈ જઈ શકો છો. ને તે 18 માસ અંદર પણ વિવાઈ શકે છે. એ આની મેન ખાસિયત છે. પ્લસ પછી તે 45 દિવસે તેની સાયકલ ફરી આવી જશે. 45 દિવસે ફરી લાળી કરી દેશે કે સામે આવી જશે, તો તમે ફરી એને ડોઝ મુકાવી શકો કે નેચરલ કરાવીને પણ, કેમ કે બચ્ચું લેવાની તકલીફ લઈ શકો છો જલ્દી. પ્લસ દૂધમાં પણ એવું નથી કે સૂકી જાય, અમુક મહિના થાય આ તે, એ પણ આના અંદર નથી. ડ્રાય પીરિયડ ખૂબ ઓછો છે. પ્લસ મેન્ટેનન્સ બીજા કરતાં આના અંદર ઓછું છે. હજી આપણું મેન્ટેનન્સ એટલે કે ચાર પૂળો બધું ઓછું છે. ઓછા ચારની અંદર પણ આ નભી શકે છે. ને આ હલકે વિડીયોની અંદર આપણે આ HF નસલની અંદર તમે દૂધ કઈ રીતે વધુ લઈ શકશો એનો વિડીયો આપણે હલકે બનાવીશું. ને દૂધની માહિતી આપીશું કે દૂધ વધુ લેવા માટે શું તકેદારી લેશો તો દૂધ એકદમ બીક પર જઈ શકશે. હાલ છે એના કરતાં વધુ થઈ શકે છે. તો આપ સર્વે ભાઈનો સપોર્ટ ખાસ રાખો ને અમને ફોલો કરો ને લાઈક પણ કરો એવો આગ્રહ છે.